નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચમાંથી રૂપિયા 1 કરોડ 1 લાખની રૂપિયા 500 અને 1000ની જૂની ચલણી નોટ મળી આવી। ભરૂચ એસઓજીએ શીતલ સર્કલ નજીકથી ફોર્ચ્યુનર કાર સાથે 4 આરોપીની કરી ધરપકડ। ઝડપાયેલ આરોપીઓ સુરતના જમીન દલાલ। કાર પર ભાજપનો સિમ્બોલ મળી આવતા ખળભળાટ। અંકલેશ્વરના પૌરાણિક રામકુંડમાં ખોદકામ દરમિયાન પ્રાચીન મૂર્તિઓ મળી આવી। મૂર્તિ 1500 વર્ષ જૂની હોવાનો જાણકારોનો મત। અંકલેશ્વરમાં તસ્કરો બેફામ બન્યા। બડકોદરા ગામના ગ્રીન વેલી રો હાઉસના 4 મકાનોના તાળા તોડી રૂપિયા 2.35 લાખના માલમત્તાની ચોરી। મુસ્લિમોના પવિત્ર રમજાન માસનો આજથી પ્રારંભ। 30 દિવસ સુધી મુસ્લિમ બિરાદરો રોજા રાખી અલ્લાહની બંદગી ગુજારશે। ભરૂચની કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીના દશાબ્દી વર્ષનો પ્રારંભ। 24 કલાક લાઇબ્રેરી ખુલ્લી રહેશે। લાઇબ્રેરીને વાતાનુકૂલિત બનાવવાનું એલાન। પીએમ નરેન્દ્ર મોદીએ રેડિયો પર કરી મન કી બાત। અંકલેશ્વર ભાજપના સભ્યો દ્વારા રેડિયો પર મન કી બાત સંભળાઈ। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે શહેરના શીતલ સર્કલ નજીકથી ભાજપના લોગો લગાવેલ મોગીડાટ કારમાંથી રૂપિયા 1.1 કરોડની જૂની ચલણી નોટ સાથે 4 આરોપીની ધરપકડ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે। સરકાર દ્વારા જાહેર કરાયેલ નોટબંધી બાદ પણ મોટા પ્રમાણમાં રૂપિયા 500 અને 1000ની જૂની ચલણી નોટ મળી આવી છે। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સભ્યો ગોલ્ડન બ્રિજ નજીક આવેલ શીતલ સર્કલ પર વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન સુરત તરફથી આવેલ ફોર્ચ્યુનર કારની શંકાસ્પદ હિલચાલ જણાતા તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી। કારમાં તપાસ દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી। કારમાં રહેલ બેગમાંથી પોલીસને રૂપિયા 500ની 11322 અને રૂપિયા 1000ની 4532 જૂની ચલણી નોટ મળી કુલ રૂપિયા 1 કરોડ 1 લાખ 93,000નું ચલણ મળી આવ્યું હતું। પોલીસે કારમાં સવાર રાજસ્થાનના રહેવાસી ચતુરસિંહ સોઢા, સુરતના દેનિશ ગાંગાણી, હિમાંશુ મગદાણી અને વિરલ રાણપડિયાની ધરપકડ કરી હતી। કારની તપાસમાં કાર પર ભાજપનો સિમ્બોલ હોવાનું પણ બહાર આવ્યું છે। આરોપીઓ આ નોટ કોની પાસેથી લાવ્યા અને ક્યાં બદલાવાના હતા એ રહસ્ય પોલીસની પ્રાથમિક તપાસ બાદ પણ અકબંધ છે। જો કે આરોપીઓ સુરતમાં જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે। ઉપરાંત ઝડપાયેલ કાર આરોપીઓની ન હોવાનું બહાર આવ્યું છે। ત્યારે આટલી મોટી માત્રામાં જૂની ચલણી નોટ કોની છે અને કોણ તેને નવા ચલણમાં કન્વર્ટ કરી આપવાનું હતું તે તપાસનો વિષય બન્યો છે। પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોંધી આ અંગેની જાણ ઇન્કમ ટેક્સ તેમજ ઈડીને પણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। અંદર બેઠેલા હતા એમની પાસે સામાનમાં ગાડી ચેક કરતા એક કાળા કલરની ટ્રાવેલિંગ બેગમાં ભારતીય ચલણ બનાવટની જૂની ચલણની નોટો 500ના દરની તથા 1000ના દરની મળી કુલ 15,854 નોટો મળી આવેલી, જેની કિંમત 1 કરોડ 1 લાખ 93,000 જેટલી થાય। જે બાબતે એમને પૂછપરછ કરતા તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શકેલ નહીં અને આ નોટો ક્યાંથી લાવ્યા એ ગલ્લા દલ્લા કરતા હતા, જેથી એમને અટક કરી એમની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ ભરૂચ એસઓજી શાખા તરફથી કરવામાં આવેલી છે। અંકલેશ્વરના રામકુંડ ખાતે સાફ સફાઈ કરવામાં આવી રહી છે, જેમાં એકવાર ફરી સ્વયંભૂ પાણીનું ઝરણું નીકળ્યું છે અને કુંડની સાફ સફાઈ દરમિયાન 1000થી 1500 વર્ષ જૂની અલભ્ય મૂર્તિઓ પણ મળી આવી છે। અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ પૌરાણિક રામકુંડ ખાતે હાલ રામકુંડ ટ્રસ્ટ અને નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં આવી રહી છે। સાફ સફાઈ દરમિયાન કુંડમાંથી એક તરફ હજારો ટન માટી અને પ્લાસ્ટર ઓફ પેરિસનો જથ્થો નીકળ્યો છે, તો આ જથ્થામાંથી અત્યંત દુર્લભ એવી મૂર્તિઓ પણ મળી આવી છે। અંદાજિત 1000થી 1500 વર્ષ જૂની મૂર્તિ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે। રામકુંડમાં ખોદકામ દરમિયાન 2 મૂર્તિ મળી આવી છે, જે પ્રાચીન કાળની હોવાનું જાણવા મળી રહ્યું છે। પ્રાચીન વાયકા મુજબ કુંભકર્ણ પૌપૌત્ર એવા અક્રૂર રાક્ષસ દ્વારા ભગવાન શિવની અહીં આરાધના કરાઈ હતી અને ભગવાન શિવ તેને દર્શન આપી અહીંથી અંતર્ધ્યાન થઈ દરેક અંતરની ઈચ્છા પૂર્ણ કરવાનું વરદાન આપ્યું હતું, જે બાદ અહીં અક્રૂરેશ્વર મહાદેવ તરીકે બિરાજમાન થયા અને એના પરથી અપભ્રંશ થઈને અંકલેશ્વર નામ પડ્યું છે। રામકુંડમાંથી પ્રાચીન મૂર્તિ મળી આવતા આ તીર્થ ક્ષેત્રનો પૌરાણિક મહત્વ હોવાનું પુરવાર થયું છે। ખોદકામ કરતા અમને 2 મૂર્તિઓ પણ મળેલી છે, જેનો પુરાવો આપેલો છે, જે સિલ્ટ સ્ટોનમાંથી બનાવવામાં આવેલી છે અને બીજી જે છે તે યલો સ્ટોનની અંદરથી વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે, પણ તે અતિ પૌરાણિક છે। મને એવું લાગે છે કે EDBC 1500ની અંદર કદાચ આ બનેલી હોવી જોઈએ।
અને અત્યારે એનો પુરાવો પણ આપણે મળી રહ્યો છે કે આ ક્ષેત્ર જે છે, રામકુંડ ક્ષેત્ર જે છે તે 1500 વર્ષ પહેલાનું હોવું જ જોઈએ. તમારા કરતા કરતા એટલે આપણે મોઢે સાફ સફાઈ કરી તો આપણે ઘણા ફૂટ ફૂટા છે અને જરા કાયમ આપણે રાજકોટમાં જરા કાયમ જ માટે આવે છે એટલે આપણે પાણી કદી સુકાતું નથી. અને આ જગ્યાએ આપણે ફુવારા અને આજુબાજુ બ્યુટિફિકેશન કરી અને ગાર્ડન બનાવીને લોકોને આ જગ્યાએ આવીને બેસી શકે એવું અમે સુંદર બનાવવા માંગીએ છીએ. અંકલેશ્વરના ભડકોદરા ગામના ગ્રીન વેલી રો હાઉસમાં તસ્કરો ત્રાટકતા 4 જેટલા મકાનોના તાળા તોડી પલાયન થઈ ગયા હતા. અંકલેશ્વરના ભડકોદરા ગામની પાછળ આવેલી ગ્રીન વેલી રો હાઉસના મકાન નંબર 51માં રહેતા રવાબ અલી મોહમ્મદ ઘરમાં ગરમી લાગતા ટેરેસ પર સુવા ગયા હતા. તે દરમિયાન રાત્રિના તસ્કરો તેમના ઘરમાં ઘૂસી રોકડ રકમ 20,000 અને 7 તોલા સોનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. સાથે જ મકાન નંબર 15માં રહેતા ઉમરભાઈના ઘરમાંથી પણ રોકડ રૂપિયા 5,000 તથા એક સોનાની ચેનની તસ્કરોએ ચોરી કરી હતી. જ્યારે ગ્રીન વેલી રો હાઉસના મકાન નંબર 19માં રહેતા જાકીરભાઈ બહારગામ ગયા હતા, જેમના ઘરના આગળના દરવાજાનું તાળું તોડી કબાટમાંથી સામાન વેરવિખેર કર્યો હતો અને મકાન નંબર 11માં રહેતા અયુબભાઈ, જેઓ LICનું કામ કરે છે, તેમના ઘરમાં સોના ચાંદીના દાગીનાની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર GIDC પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મકાન માલિકોની ફરિયાદના આધારે રૂપિયા 2.35 લાખની ચોરી અંગેની ફરિયાદ નોંધી ફરાર તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. મુસ્લિમોના પવિત્ર રમજાન માસનો આજથી પ્રારંભ થયો છે. ઇસ્લામ ધર્મમાં સૌથી મહત્વના ગણાતા રમજાન માસનો આજથી પ્રારંભ થયો છે. ગત રોજ ચાંદના દીદાર થતાં ભરૂચના મુસ્લિમ બિરાદરોએ મસ્જિદમાં નમાઝ અદા કરી હતી અને આજથી રોજાના ઉપવાસની શરૂઆત કરી હતી. 1 માસ સુધી મુસ્લિમ બિરાદરો રોજા રાખી અલ્લાહની બંદગીમાં લીન બનશે. ઠેર ઠેર ઇફતારી પાર્ટીનું પણ આયોજન કરાશે. ચેનલ નર્મદા પરિવાર તમામ મુસ્લિમ બિરાદરોને રમજાનના પવિત્ર માસની શુભકામના પાઠવે છે. જોઈને આજે રાત્રે નમાઝ સ્પેશિયલ તરાબીની પઢવામાં આવે છે. ત્યાર પછી બીજે દિવસે લોકો રોજો રાખે છે. આ રમજાન માસનો અતિ પવિત્ર તહેવાર, અતિ પવિત્ર મહિનો ગણવામાં આવે છે. આ મહિનામાં જેટલી भी તમે ખુદાની બંદગી કરો એટલી ઓછી છે. रमज़ान का चांद हो चुका है और आज से पहली तराबी भी होगी और इंशाअल्लाह कल से पहला रोज़ा होगा. तमाम मुसलमान इस महीने की ज़्यादा से ज़्यादा अदब एहतराम करें और इस महीने में नमाज़ पढ़े, रोज़ा रखे, ज़िक्र करे और अच्छा काम करे और तमाम लोगों को यही खुशामदीद दी जा रही है, मुबारकबादी दी जा रही है. ભરૂચની KJ ચોકસી પબ્લિક લાઇબ્રેરીએ તેની સ્થાપનાના 9 વર્ષ પૂર્ણ કરી 10મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ભરૂચની KJ ચોકસી પબ્લિક લાઇબ્રેરીએ તેની સ્થાપનાના 9 વર્ષ પૂર્ણ કરી 10મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા રવિવાર તારીખ 28મી મે 2017ની સવારે 10:30 કલાકે લાઇબ્રેરીના બેઝમેન્ટમાં આવેલા AC હોલમાં એક સન્માન અભિવાદન કાર્યક્રમનું આયોજન કરાયું. ગ્રંથપાલ નરેન્દ્રભાઈ સોનારે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે 10મા વર્ષે મંગલ પ્રવેશે પુસ્તકાલયના નિયમિત વાચકોને આવકારતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. આ લાઇબ્રેરીમાં નિયમિત વાંચવા આવી કારકિર્દી ઘડનાર વાચકો આજે CAમાં ઉત્તીર્ણ થયા છે, સરકારી નોકરી મેળવી શક્યા છે, કોમ્પિટિટિવ એક્ઝામ આપી ઉચ્ચ હોદ્દાઓ પર પહોંચ્યા છે. એ સૌ યુવક યુવતીઓનું સન્માન કરી સ્મૃતિ ભેટ આપવાનું અમારું કર્તવ્ય બની રહે છે. અમદાવાદથી પધારેલ શ્રી મનન ચોકસીએ સૌને આવકાર આપતા જણાવ્યું હતું કે મારા દાદા અને પિતાશ્રી ટાવર પાસે આવેલ રાયચંદ દીપચંદ લાઇબ્રેરીના ચેરમેન હતા. કિશોરાવસ્થામાં પુસ્તકાલયમાં જઈને પુસ્તકો વાંચવા એ અમારા સંસ્કાર છે. અમદાવાદની MJ લાઇબ્રેરી ટાઉન હોલમાં બેસીને હું CA થયો. ભરૂચના વિકસિત વિસ્તારોમાં લાઇબ્રેરી શરૂ કરવાનું વિચાર્યું. 21મી સદીમાં સુવિધાસભર લાઇબ્રેરીમાં AC એટમોસ્ફિયરમાં વાંચવાની સગવડ આપવી અમારો મનસૂબો રહ્યો. કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી માટે એક ધારું કલાકો સુધી વાંચકો વાંચી શકે એ માટે 8 કલાકને બદલે 12 કલાક લાઇબ્રેરી ખુલ્લી રહેશે અને નાસ્તો મળશે. સોલાર પાવરથી AC ચાલશે. દર મહિને સાહિત્ય અને સંસ્કાર સિંચનના કાર્યક્રમો યોજાશે, જેથી વિદ્યાર્થીઓ અને યુવા વર્ગ પુસ્તકાલયમાં આવે, વાંચનની ભૂખ સંતોષે. વિશિષ્ટ પરમાર, મેહુલ આચાર્ય, વિજય પરમાર, ઝાહિદા, કલ્પેશ મોરે, ધવલ વાઘેલાના પિતાશ્રી અને સોનિયા ઠક્કરે KJ ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં કલાકો સુધી બેસી કારકિર્દી બનાવી છે એવું કબૂલ કર્યું હતું. મેગા સિટીની લાઇબ્રેરીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે, પણ ગ્રંથપાલ નરેન્દ્રભાઈ સોનાર અને તેમની ટીમની વાચકો સાથેની આત્મીયતા સૌએ વખાણી હતી.
જે શહેરમાં મંદિરો કરતાં પુસ્તકાલય વધારે એ શહેરનો વિકાસ થાય છે. મંદિરમાં જવું એના કરતાં પુસ્તકાલયમાં જવું બહેતર છે. મારા પિતાશ્રીએ લાઇબ્રેરીની મેમ્બરશિપ મને ભેટ આપી, જે મારા જીવનની અમૂલ્ય ભેટ છે. આજે હું PhD કરી રહી છું. આ હતા વાચકોના પ્રતિભાવ KJ ચોકસી પબ્લિક લાઇબ્રેરી માટેના. ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવે, જાણીતા મોટિવેટર દિનેશ સેવકે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. આભાર દર્શન નરેન્દ્ર સોનારે કર્યું હતું. PM નરેન્દ્ર મોદીએ રેડિયો પર મન કી બાત કરતા અંકલેશ્વર ભાજપ દ્વારા આ અંગેનો કાર્યક્રમ યોજાયો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે રેડિયો પર મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધવામાં આવ્યા હતા. રેડિયો પર PM મોદીનું વક્તવ્ય સાંભળવા અંકલેશ્વર ભાજપ દ્વારા રામકુંડ ખાતે કાર્યક્રમ યોજાયો, જેમાં રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ, નગરપાલિકાના પ્રમુખ મીનાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ ભરત પટેલ સહિતના આગેવાનો અને સભ્યોએ રેડિયો પર મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો. वैसे तो सब कुछ सामान्य है, लेकिन 5 जून एक विशेष दिवस है क्योंकि विश्व पर्यावरण दिवस के रूप में उसे मनाया जाता है. और इस वर्ष UN ने इसका थीम रखा है कनेक्टिंग पीपल टू नेचर. दूसरे में शब्दों कहे तो बैक टू बेसिक. और नेचर से कनेक्ट का मतलब क्या है? मेरी दृष्टि से मतलब है खुद से जुड़ना, अपने आप से कनेक्ट होना. नेचर से कनेक्ट का मतलब है बेटर प्लेनेट को नर्चर करना. ભરૂચના આંબેડકર ભવન ખાતે મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ અને રોહિત સમાજ બચત ધિરાણ સહકારી મંડળી દ્વારા કારકિર્દી માર્ગદર્શક સેમિનારનું આયોજન કરાયું. મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ નવેથા અને ધી ભરૂચ જિલ્લા રોહિત બચત ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી દ્વારા રવિવારના રોજ આંબેડકર ભવન ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શક સેમિનાર યોજાયો, જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક ધનજીભાઈ પરમાર, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, સુરતના તજજ્ઞ જયેશ બ્રહ્મભટ્ટ, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, જિલ્લા શિક્ષણાધિકારી નૈસદ મકવાણા, જિલ્લા પંચાયતના સભ્ય ચંદ્રકાંતા પરમાર, ભાજપના આગેવાન ધર્મેશ પરમાર તેમજ મોટી સંખ્યામાં સમાજના સભ્યો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેની માહિતી આપવામાં આવી હતી, જેનો સમાજના સભ્યોએ લાભ લીધો હતો. એટલા માટે કાર્યક્રમ એટલો સરસ છે કે તમને ગાઈડન્સ મળશે કે તમને શું કરવું જોઈએ, તમને વિચારવાનો એક મોકો આપ્યો છે. બંને સંસ્થાઓને ધનજીભાઈ અને રોહિત બચત સમાજ જે આખું સંસ્થા છે, તે ગ્રાહક મંડળી છે, સહકારી મંડળી છે, એને આ વિચાર આવ્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. અને તમને એમ ફીલ થાય કે મારો સમાજ મારી માટે બેઠો છે, મારું માર્ગદર્શન કરવાની છે. અને બહારથી સ્પેશિયલી વક્તા બોલાવ્યા. ભરૂચ જિલ્લાની અંદર આવો પ્રથમ પ્રસંગ છે કે જે વાલ્મીકી સમાજ, રોહિત સમાજ અને વાનર સમાજ આ ત્રણ થઈને કોઈ કાર્યક્રમ કરતા હોય, એટલે હું તમામ સમાજના આગેવાનોને અભિનંદન આપું છું. મિત્રો, માર્ગદર્શન આપણને વક્તાઓ આપવાના છે, હું તમને વધુ નહીં કહીશ, પણ આ જ રીતના જ્યારે અનુસૂચિત જાતિના લોકો, હું આનાથી સીમિત નહીં રહીએ, હું આપણે બચત ધિરાણ સહકારી મંડળીને પણ વાત કરું છું, રોહિત સમાજના આગેવાનોને વાત કરું છું, વનગઢ સમાજના આગેવાનોને વાત કરું છું, વાલ્મીકી સમાજના આગેવાનોને વાત કરું છું કે આપણે આનાથી સીમિત નહીં રહીએ. શેડ્યુલ કાસ્ટની અંદર જેટલી જ્ઞાતિઓ આવતી હોય એટલી જ્ઞાતિઓને આપણે એકત્ર કરીને કાર્યક્રમો કરવા છે. તમે શું કરો છો, તમે કોણ છો, તમે ક્યાંથી આવ્યા છો, કયા કુળમાં જન્મ્યા છો, એ જેટલું અગત્યનું નથી એટલી અગત્યતા તમારા જીવનની સફળતા માટે તમે જીવનના પથ પર કયો માર્ગ પસંદ કરો છો અને એ માર્ગની તમને ઉપયોગિતા કેટલી રહેવાની છે. ઘણા બધા ભણે છે, ઘણું બધું ભણે છે, નિષ્ફળતાઓ તો ભૂલી જાઓ. આઈન્સ્ટાઈન કેટલો નિષ્ફળ ગયો એ તમને કદાચ નહીં ખબર હોય, પણ એ વિશ્વની મહાન વિભૂતિઓમાં એનો સમાવેશ થાય. મહેનત કરો, યોગ્ય માર્ગદર્શન સાથે કરશો. કારણ કે લાગણીઓથી દોરાઈને કે દૂષિતભાઈ એમ દેખાદેખીથી જો આપણે કંઈક કરીએ તો એ એટલી સફળતા આપણને નથી આવતી. અહીંયા જેટલા પણ બેઠા છે ને, ઇન્ક્લુડિંગ મી, મને પણ એવું કહેવામાં આવ્યું કે જો સારા ટકા નહીં આવશે ને તો સારી કોલેજમાં એડમિશન નહીં મળે.
અને મને તો ઉપર ચડાવવામાં આવતા હતા એવું લાગે. મારા સાહેબ એમ કહેતા કે આ ડફોર છે, એ લોકો આજે મને સાહેબ કહે. એટલે એવું કહેવા માંગુ છું કે જેની પાછળ તમે છો, માર્ક, પર્સન્ટેજ, પર્સન્ટાઇલ, સ્કોર, ગ્રેડ, રેન્ક, આ ફક્ત એડમિશન અપાવે છે, તમને નોકરી ના અપાવે. પોતાને ત્યાં 10મું પાસ કરેલા વિદ્યાર્થીઓને મેરિટના આધારે 40 વિદ્યાર્થીને પ્રવેશ આપી શકે પોતાના એક ક્લાસમાં અગિયાર સાયન્સ. એ 40 પૈકી કોઈ પણ બક્ષીબંધ SC ST જો ટોપ મેરિટમાં હોય તો 40 માં આપી શકે, આપવા પડે. પોતાને ત્યાં જો 70 વિદ્યાર્થી પાસ થયા હોય તો એ 70 ને બધાને ન આપે, માત્ર 40. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં અકસ્માત બાદ સારવાર લેવા આવેલ રિક્ષા ચાલકના મોબાઈલમાં બ્લાસ્ટ થતાં દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરના ભરણ ગામ ખાતે રહેતા ઇમરાન નામના રિક્ષા ચાલકને અકસ્માત નડતા તેને સારવાર અર્થે 108 સેવાની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 108ના કર્મીઓ તેનો મોબાઈલ અન્ય રિક્ષા ચાલક મોહસિનને આપ્યો હતો. મોહસિન સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઊભો હતો. એ દરમિયાન મોબાઈલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો અને મોબાઈલ સાથે રહેલ ચલણી નોટ પણ બળી ગઈ હતી. જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. એમનું એક્સિડન્ટ થયું હતું. એના ભાઈનો મારી પર ફોન આવ્યો હતો. હું અત્યારે ભરૂચમાં જ હતો. તે ભાઈનો ફોન આવ્યો કે મારા ભાઈનું એક્સિડન્ટ થયું એટલે સિવિલમાં 108માં લઈને આવે તો તું સિવિલમાં પહોંચ. હું સિવિલમાં આવ્યો તો 108 વાગે મને પર્સ, મોબાઈલ ને એવું આપ્યું અને એ આપીને નાહી ગયા. તો પછી તો ધુમાડા નીકળવા વળી ગયા અને પૈસા હળગી ગયા અને ફોન આખો ડેમેજ થઈ ગયો એક્સિડન્ટની અંદર. તો બેટરી જરાક ફાટી ગઈ. તો ધુમાડા નીકળવા ગયા, મને જરી આંચ લાગી ગઈ તો મેં પર્સ નાખી દીધું ને અંદરથી ફટાફટ પૈસા ને એવું બધું કર્યું તો પૈસા થોડા હળગી ગયા, બેટરી બાકી બ્લાસ્ટ થઈ ગઈ. ભરૂચની હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા અનાજ ધિરાણ વિતરણનો કાર્યક્રમ યોજાયો. ભરૂચમાં સામાજિક સેવા ક્ષેત્રે છેલ્લા 17 વર્ષથી કાર્યરત હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા શનિવારના રોજ જાડેશ્વરના બ્રહ્મકુમારી અનુભૂતિ ધામ ખાતે અનાજ ધિરાણ વિતરણનો કાર્યક્રમ યોજાયો, જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો. ભરૂચના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કાર્યરત સખી મંડળના સભ્યોને મે માસમાં અનાજ ભરવા, બાળકોની ફી ભરવા અને ચોમાસા પૂર્વે મકાનોના સમારકામ અર્થે ધિરાણનું વિતરણ કરાયું. આ પ્રસંગે ધારાસભ્ય અરુણસિંહ રાણા, કલેક્ટર સંદીપ સાંગલે, નગરપાલિકાના પ્રમુખ આરવી પટેલ, બ્રહ્મકુમારીઝના પ્રભા દીદી તેમજ હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન ખુમાનસિંહ વાંસે ઉપસ્થિત રહ્યા હતા. એક રિક્ષાવાળાને મેં પેટ્રોલ પંપ પર મને મળ્યા, મેં પૂછ્યું કે તું આખો દિવસ આ સવારથી સાંજ સુધી કામ કરે, પેટ્રોલ પર રિક્ષા દોડાવે, તો તને સાંજ સુધીમાં મળે શું? એટલે એને મને જે વાત કરી, મને કે હું આટલા ટાઈમ સુધી રિક્ષા ચલાવું અને મારે બચતના 150 રૂપિયા આપવાના, 150 રૂપિયા બચતના આપું અને આ રિક્ષાના અને બીજા બધા ખર્ચ કાઢતા મારી પાસે 85 રૂપિયા મને મળે. હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના સંદર્ભમાં એમને 2-3 વાર્તાઓ પણ સત્ય જો હકીકતો છે એ પણ જણાવી છે કે કઈ રીતે એમને સાયકલ માટે ધિરાણ આપ્યું, કઈ રીતે રિક્ષા માટે ધિરાણ આપ્યું. હવે આ નાનું ઇન્ટરવેન્શન, નાની પહેલ કોઈ પણ કુટુંબ માટે અને ખાસ કરીને ગરીબ કુટુંબો માટે જીવન પરિવર્તન કરવાવાળી પહેલ હોય છે. ભરૂચ શહેરના દશાશ્વમેઘ ઘાટ નજીકથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ ભરૂચની નર્મદા નદીના કિનારા સ્થિત દશાશ્વમેઘ ઘાટ ખાતેથી આશરે 28 વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવને પગલે સામાજિક કાર્યકર અમૃત કહારે પોલીસને જાણ કરતા એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. યુવાનના મૃતદેહ નજીકથી 2 મોબાઈલ અને 1 બાઇક પણ મળી આવી છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. ભરૂચના 25 ગામ લેવા પાટીદાર સમાજ દ્વારા સૌ પ્રથમવાર જીવનસાથી પસંદગી મેળો યોજાયો.
ભરૂચના 25 ગામ લેવા પાટીદાર સમાજ દ્વારા શહેરની જેપી કોલેજના સ્વામી અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે સમાજના યુવક યુવતીઓ માટે જીવનસાથી પસંદગી મેળો યોજાયો, જેમાં 200 જેટલા યુવક યુવતીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગરપાલિકાના પ્રમુખ આરવી પટેલ, સમાજના પ્રમુખ રાજુભાઈ પટેલ તેમજ આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પટેલ અને આપણને એમ થાય કે હવે એકબીજાને કહીશું, સગાવાળાને કહીશું, ક્યાંક નાના મોટા આપણા ઓળખાણમાં કહીશું કે હવે દીકરો મારો કે દીકરી મારી પરણાવવા લાયક થઈ છે તો યોગ્ય પાત્ર બતાવજો. પણ સમાજ જ્યારે આ પ્રકારનું આગેવાની લે, આ પ્રકારની પહેલ કરે અને એક સાથે અમને પણ હજુ બી એવો વિશ્વાસ નહોતો, હજુ બાજુમાં બેઠા હતા રાજુભાઈને ચિંતા કરતા હતા કે ખાલી ખુરશીઓ ખૂટશે, એટલે બેઠા બેઠા સ્ટેજ પર બેઠા બેઠા પણ આ ચિંતા થતી હતી કે હજુ આ ખુરશીઓ મારે ખૂટશે ક્યાંથી લાવી. એટલે એટલો સરસ આપણને અહીંયા આગળ પ્રતિસાદ મળ્યો છે. અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચ જિલ્લાના હૃદયરોગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. અંકલેશ્વર સ્થિત સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન મહામહિમ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ કાર્યરત આ હોસ્પિટલ હાર્ટ એટેકના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આજે આ હોસ્પિટલને 6 માસ પૂર્ણ થયા છે. આ સમયગાળા દરમિયાન હૃદય રોગની અનેક સારવાર દર્દીઓને આપવામાં આવી છે. ભરૂચ જિલ્લાના હાર્ટના દર્દીઓએ ઇમરજન્સી સારવાર અર્થે વડોદરા કે સુરત જવું પડતું હતું અને કેટલાય કિસ્સામાં દર્દીઓ રસ્તામાં જ જીવ ખોઈ બેસતા હતા. રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના પ્રયત્નો થકી અદ્યતન સુવિધાસભર સરદાર પટેલ હોસ્પિટલનું નિર્માણ કરી ભરૂચ જિલ્લાના હાર્ટના દર્દીઓને ઘર આંગણે સારી સારવાર મળી રહી છે. આ હોસ્પિટલમાં કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર રાજીવ ખરવર દ્વારા હાર્ટની સફળ સારવાર કરી દર્દીઓને નવું જીવનદાન આપવામાં આવી રહ્યું છે. આ હોસ્પિટલની ઓપનિંગના 6 થી 7 મહિનાની અંદર આપણા 6 થી 7 એવા કેસીસ બન્યા છે જે ઘણા સિરિયસ હતા અને આપણે ઇમરજન્સીમાં આપણી પાસે લાવવામાં આવ્યા હતા. બધાને તાત્કાલિક રૂપે સારવાર મળી હતી અને એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી અને જે નળી બ્લોક હતી એ ખોલવામાં આવી હતી. બધા પેશન્ટ આજની તારીખમાં સ્વસ્થ રીતે આપણા ફોલોઅપમાં આવી રહ્યા છે. હાર્ટની બીમારી ઘણી વધી ગઈ છે. પહેલાં એ 50 થી 60ના દરમિયાન થતી હતી, હવે એ સેમ બીમારી 40 થી 45 વર્ષની ઉંમરમાં બનવામાં આવે છે. હવે એ બીમારીને લાગતા આપણા સરદાર પટેલ હોસ્પિટલમાં હાર્ટ એટેકને લાગતા દરેક આધુનિક ઇક્વિપમેન્ટ અને સારવાર ઉપલબ્ધ છે અને વડોદરા અને સુરતની વચ્ચે માત્ર એક જ હોસ્પિટલ છે જ્યાં 24 કલાક હાર્ટની સારવાર, ઇમરજન્સી સારવાર ઉપલબ્ધ છે, જેમાં એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી પણ સામેલ છે. અંકલેશ્વર જેસીઆઈ દ્વારા આયોજિત ક્લીન રિવર પ્રોજેક્ટની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. અંકલેશ્વર જેસીઆઈ દ્વારા નદીઓની સ્વચ્છતા માટે જાગૃતિ આવે તે હેતુથી તારીખ 16 થી 22 મે દરમિયાન ક્લીન રિવર પ્રોજેક્ટ હાથ ધરાયો, જેમાં ભરૂચની નર્મદા નદીથી વારાણસીની ગંગા નદી સુધી કાર રેલી યોજાઈ હતી. આ પ્રોજેક્ટની પૂર્ણાહુતિ થતા અંગેની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેસીઆઈના સભ્યો દ્વારા નર્મદા નદીથી ગંગા નદી સુધી વિવિધ નદીઓની સ્વચ્છતા માટે લોકોને જાગૃતિ આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને નદીને સ્વચ્છ રાખવા અંગેના શપથ લીધા હતા. ક્લીન રિવર અવેરનેસ પ્રોજેક્ટ નદીઓના શુદ્ધિકરણ પ્રત્યે જાગૃતતા લાવવા માટે સ્વચ્છ જલ, નિર્મલ જલનું આયોજન કરેલું અને આ આયોજનમાં અમારો મેઇન એમ હતો કે નદીઓ પ્રત્યે સ્વચ્છતા રહે, એ માટે અમારો મેઇન ઉદ્દેશ હતો કે જે લોકો સુધી આ એક મેસેજ પહોંચે અને આ મેસેજ પહોંચાડવામાં અમે ખરેખર ખૂબ જ સફળ થયા છીએ. અમને અણધાર્યો આમાં સપોર્ટ મળ્યો છે. જ્યાં જ્યાં જેસીઆઈના ચેપ્ટર તથા જેસીઆઈ ચેપ્ટર સિવાયના તમામ લોકોએ અમારા પ્રોજેક્ટને આવકાર્યો છે. અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામની કેનાલમાંથી સુરતના યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ સૂત્રે માહિતી અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા મહેશ રાવલ્લો 14 વર્ષીય પુત્ર પ્રિયાંશુ માંગરોળ ખાતે રહેવા ગયો હતો. તે દરમિયાન તારીખ 24 મેના રોજ પાનોલી ગામે આવ્યો હતો. પ્રિયાંશુ ગામ નજીકની કેનાલ જોવા જતાં તેનો પગ લપસી જતાં ધસમસતા પાણીમાં ડૂબી ગયો હતો. જોકે પ્રિયાંશુ ઘરે નહીં આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન પાનોલી પાસેની કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવતા તાત્કાલિક અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતકના મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાંથી ₹1 કરોડ 1 લાખની ₹500 અને 1000ની જૂની ચલણી નોટ મળી આવી. ભરૂચ એસઓજીએ શીતલ સર્કલ નજીકથી ફોર્ચ્યુનર કાર સાથે 4 આરોપીની કરી ધરપકડ. ઝડપાયેલ આરોપીઓ સુરતના જમીન દલાલ,
કાર પર ભાજપનો સિમ્બોલ મળી આવતા ખળભળાટ. અંકલેશ્વરના પૌરાણિક રામકુંડમાં ખોદકામ દરમિયાન પ્રાચીન મૂર્તિઓ મળી આવી. મૂર્તિ 1500 વર્ષ જૂની હોવાનો જાણકારોનો મત. અંકલેશ્વરમાં તસ્કરો બેફામ બન્યા. બડકોદરા ગામના ગ્રીન વેલી રો હાઉસના 4 મકાનોના તાળા તોડી રૂપિયા 2.35 લાખના માલમત્તાની ચોરી. મુસ્લિમોના પવિત્ર રમજાન માસનો આજથી પ્રારંભ. 30 દિવસ સુધી મુસ્લિમ બિરાદરો રોજા રાખી અલ્લાહની બંદગી ગુજારશે. ભરૂચની કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીના દશાબ્દી વર્ષનો પ્રારંભ. 24 કલાક લાઇબ્રેરી ખુલ્લી રહેશે. લાઇબ્રેરીને વાતાનુકૂલિત બનાવવાનું એલાન. પીએમ નરેન્દ્ર મોદીએ રેડિયો પર કરી મન કી બાત. અંકલેશ્વર ભાજપના સભ્યો દ્વારા રેડિયો પર મન કી બાત સંભળાઈ. તો અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.